એક પતિ આખી જિંદગી શા માટે મહેનત કરે છે? પોતાના માટે નહીં, પોતાની પત્ની અને બાળકો માટે. તડકામાં કામ કરે છે, થાકી જાય છે, ટેન્શનમાં રહે છે, અને ઘરે આવે ત્યારે હસે છે, કારણ કે એને ખબર છે કે એનો પરિવાર એની જવાબદારી પર ચાલે છે. પણ સૌથી મોટો ડર શું હોય છે ખબર છે? કમાવનાર માણસને કંઈ થઈ જાય તો. એટલે ઘણા સમજદાર લોકો એવી યોજના કરે છે જેમાં નાનું આયોજન પરિવારને ફ્યુચરમાં મદદ કરે. સમજી લો કે 25 વર્ષની ઉંમરે કોઈ માણસ પરિવાર માટે 10 લાખનું આયોજન કરે તો મહિને 3 થી 4 હજાર રૂપિયા જેવું રોકાણ થાય. અને જો તમે છેક સુધી સ્વસ્થ રહો તો તમને પાકતી મુદતે મેચ્યોરિટી પર 22 થી 28 લાખ રૂપિયા તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ તમને મળે. પણ જો આ યોજના દરમિયાન કોઈ અનહોની થઈ જાય તો તમારા પરિવારને તાત્કાલિક 10 લાખ રૂપિયાનો સપોર્ટ આપવામાં આવે છે અને કોઈ જ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી. અને બાળકો માટે દર વર્ષે 1 લાખ રૂપિયા સીધા એમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી બાળકોનું ભણતર અટકે નહીં, દીકરા દીકરીના લગ્ન વખતે તકલીફ ના પડે. અને છેલ્લે 22 થી 28 લાખ રૂપિયા પાછા પાકતી મુદતે તો આપવામાં આવે જ છે. એટલે તમારું આ આયોજન તમારા પછી પણ તમારા પરિવાર માટે કામ કરતું રહે છે. અને હજુ પણ તમને એવું લાગતું હોય કે ફ્યુચર પ્લાનિંગ જરૂરી નથી તો એક વિધવા બહેનને પૂછી જોજો કે જીવનમાં સૌથી મોટી તકલીફ શું છે અને સૌથી મોટી શાંતિની વાત કઈ છે ખબર છે? તમારી પત્નીને કોઈ સામે હાથ ફેલાવવો નહીં પડે. જો તમારે પણ આવું આયોજન કરવું હોય કોમેન્ટ કરો ફ્યુચર, અથવા ડાયરેક્ટ મને મેસેજ પણ કરી શકો છો. આ યોજના ભારત સરકાર દ્વારા અધિકૃત કરાયેલી યોજના છે જેમાં તમને ગેરંટેડ રિટર્ન તો મળશે જ, ફ્યુચર પ્લાનિંગ પણ થઈ જશે.